મારા શરીર પર એકદમ કદરૂપા ડાઘા નીકળી આવ્યા. તો મારા પતિએ મને તલાક આપીને ઘરની બહાર કાઢી દીધી અને બીજે લગ્ન કરી લીધા. હું રસ્તા ઉપર ભટકતી રહી, દરબદરની ઠોકરો ખાતી રહી. કોઈ મને કામ પર પણ રાખતું નહોતું. એક દિવસ હું એક આલીશાન હોટેલમાં ગઈ. પોતાના શરીરને સારી રીતે છુપાવી દીધું કે કદાચ કામ મળી જાય, અને ત્યાં વાસણ ધોવા લાગી. એક દિવસ હોટેલનો માલિક કિચનમાં નિરીક્ષણ કરવા આવ્યો. અચાનક તેની નજર મારા હાથના ડાઘા પર પડી. તેણે એકદમ આગળ વધીને મારો હાથ પકડી લીધો અને એવું કહ્યું કે મને લાગ્યું કે એ જ ક્ષણે મારા માથા પર આસમાન તૂટી પડ્યું હોય. મારું નામ રંજના છે. હું શાંતિથી પોતાના રૂમમાં બેઠી હતી અને મારા હાથને જોઈ રહી હતી, જ્યાં અનેક પ્રકારના કદરૂપા ડાઘા હતા. આંખોમાં આંસુ ભરાયેલા હતા. હું સતત એ ડાઘાને ઘસી રહી હતી. એક સ્ત્રી હોવાના નાતે મને ઘણી તકલીફ થઈ રહી હતી. હું દેખાવમાં ખૂબ સુંદર હતી. મારા પતિ મારી સુંદરતાને કારણે હંમેશા મારા પર ફિદા રહેતા. તેમને તો એવું લાગતું મારે મને છુપાવીને રાખવી જોઈએ. પણ અચાનક આ હાલતે મને ખૂબ પરેશાન કરી દીધી હતી. હું હજુ પણ નિરાશ નજરે મારા હાથ જોઈ રહી હતી કે અચાનક રૂમનો દરવાજો ખુલ્યો અને મારી સાસુજી અંદર આવ્યા. તેમને જોતા વેત મેં તરત જ મારો દુપટ્ટો સંભાળી લીધો. કહેવા માટે તો તે એક સ્ત્રી હતા, ઘણા સમજુ અને પઢેલા લખેલા હતા, પણ હું તેમનો આદર કરવાનું જાણતી હતી. તેમણે આવતા વેત મારા ચહેરા પર કેટલાય હજારના નોટ ફેંકી દીધા અને મને જોઈને બોલ્યા, સાંજે મારો દીકરો આવે ત્યારે તેની પાસેથી તલાક લઈને મારા ઘરમાંથી નીકળી જા. ખબર નહીં તને કયો રોગ લાગી ગયો છે. તારે કારણે મારા દીકરાને પણ લાગી જશે. મને નથી ઈચ્છતી કે તારી આ હરકતોના કારણે મારા દીકરાને કંઈ થઈ જાય. તેમની વાત સાંભળીને મેં તરત કહ્યું, મને તમારી વાત સમજાઈ નહીં અને તમે આ શું કહો છો? હું તો ડૉક્ટર પાસે જઈ રહી છું. તેમણે કહ્યું, હું પણ મારી વાત પૂરી કરું છું. એ પહેલાં જ તે બોલી ઉઠ્યા, મને ખબર છે તને એડ્સ થઈ ગયું છે. તારા જેવી સ્ત્રી આ સમાજ પર ડાઘ છે. ઉપરવાળો તને બરબાદ કરે અને અમારાથી દૂર કરી દે. બસ મેં કહી દીધું છે કે તું અહીં નહીં રહી શકે. મેં મારા દીકરાને પણ સમજાવી દીધું છે. એ તને તલાક આપી દેશે અને તે આ ઘરમાંથી નીકળી જવું. હવે આ ઘરમાં તારી કોઈ જગ્યા નથી. હું મારા દીકરાના લગ્ન કોઈ સારી છોકરી સાથે કરાવીશ, જે મારા દીકરાને ખુશ રાખી શકે. આટલું કહીને તે સ્ત્રી એક મિનિટ પણ ત્યાં ન રોકાઈ અને ગુસ્સે ભરાઈને રૂમમાંથી નીકળી ગયા. જ્યારે હું મારી આસપાસ વિખરાયેલી નોટોને જોઈ રહી હતી, મને વિશ્વાસ નહોતો આવતો કે આ એ જ સ્ત્રી છે જે મારા માટે દીવાની હતી. લોકો મારી સાસુને જોઈને હસરત કરતા કે કાશ અમારી સાસ પણ એવી જ મોહબ્બત કરનારી હોત જેવી રંજનાની છે. પોતાની વહુને દીકરી કરતાંય વધારે સમજે છે. પણ આજે તેમનો વર્તાવ જોઈને મને બિલકુલ સમજ નહોતી પડતી કે હું કેવી રીતે પ્રતિક્રિયા આપું. તેમને લાગતું હતું કે મને કોઈ ખૂબ ગંભીર અને ગંદી બીમારી થઈ ગઈ છે જે સ્પર્શથી ફેલાય છે. પણ એવું નહોતું. ડૉક્ટરે કહ્યું હતું કે મને કોઈ દવાનો રિએક્શન થયું છે. પણ મારી સાસુજી સાંભળવા તૈયાર જ નહોતા. મને વધુ રડવું આવ્યું. અચાનક મારા પર આ કેવી મુસીબત આવી પડી. મેં તો ક્યારેય કોઈનું ખરાબ પણ નહોતું કર્યું, બલકે દરેક વ્યક્તિ સાથે ઘણી નરમાઈથી વર્તન કરતી હતી. પણ એ દિવસની અચાનક થયેલી ઘટનાએ મને ઘણી મુશ્કેલીમાં નાખી દીધી. સમય પણ ધીમે ધીમે પસાર થતો ગયો. આખો દિવસ સામાન્ય રીતે પૂરો થઈ ગયો. મને ટેન્શન પણ થઈ રહ્યું હતું કે ક્યાંક મારા પતિ આવીને મને સાચે જ તલાક ન આપી દે. અને મને આ વાતનો પણ વિશ્વાસ હતો કે મારા પતિ ઘણા સમજુ માણસ છે. એ એવું બિલકુલ નહીં કરે અને મને કેટલો પ્રેમ કરે છે. હું એ જ વિચારોમાં ગુમ હતી. થોડી જ વાર વીતી હતી કે રૂમનો દરવાજો ખુલ્યો અને મારા પતિ અંદર આવ્યા. તેમને જોતા વેત મારા ચહેરા પર હાસ્ય આવી ગયું. આંખોમાં આંસુ હતા, છતાં તેમનો ચહેરો જોઈને હું બધું ભૂલી ગઈ. હું કંઈ કહું એ પહેલાં જ તે બોલ્યા, મારી માએ તને તલાક આપવા કહ્યું છે. હવે હું મારી આખરી રસમ પૂરી કરું. હું તને તલાક આપું છું અને મારે તારી સાથે કોઈ પણ સંબંધ નથી રાખવો. તે મારું જીવન બરબાદ કરી નાખ્યું. તું એક ઘટિયા સ્ત્રી છે. તને ખબર છે તને શું થયું છે? તને એડ્સ થઈ ગયું છે અને હવે તું તારી સુરત સુદ્ધા જોવા નથી માંગતો. તેમની વાત સાંભળીને હું પથ્થર બની ગઈ. મને બિલકુલ વિશ્વાસ નહોતો આવતો કે તે આવતા વેત મારી સાથે આવો અન્યાય કરી શકે. થોડી ક્ષણો સુધી હું કાંઈ બોલી ન શકી, પણ જેવો મારો દિમાગ જાગ્યો, હું તડપીને ઊભી થઈ અને તેમને જોઈને બોલી, તમે મારી સાથે આવું ન કરો. આ અન્યાય છે. ઉપરવાળો તમને ક્યારેય માફ નહીં કરે. મને એ જ નથી. ડૉક્ટરે કહ્યું છે કે મને દવાઓનું રિએક્શન થયું છે. તે બોલ્યા, કઈ દવા? તે કઈ દવા લીધી હતી? મને બસ એટલું કહી દે. તેમની વાત સાંભળીને મને આશ્ચર્ય થયું. તે વધુ બોલ્યા, એક અઠવાડિયું નહીં, પૂરો 1 મહિનો થઈ ગયો અને આ કદરૂપા ડાઘા તારા શરીર પરથી જતા જ નથી. તું શું સમજે છે? હું અને મારી મા પાગલ છીએ?
જે તું કહીશ એ જ અમે માનતા રહીશું. દૂર થઈ જા મારા ઘરમાંથી. આમ પણ હું લગ્ન કરવાનો છું. તારી જગ્યા આ ઘરમાં હવે નથી. હું તારા જેવી સ્ત્રી સાથે સંબંધ નથી રાખવા માંગતો. કેમ રાખું જેને મારી ઇજ્જતનું પણ ખ્યાલ નથી? ખબર નહીં કેટલા મર્દો સાથે તે પોતાની વાત પૂરી કરે એ પહેલા હું તેમની પાસે ગઈ અને એક જોરદાર થપ્પડ તેમના ગાલ પર મારીને બોલી, જો તમે તમારી આ ગંદી જીભથી મારા માટે કંઈ પણ ઉલટું સીધું બોલ્યા તો હું તમને માફ નહીં કરું. દિવ્યાંશુ, તમે મને તલાક કેવી રીતે આપી શકો? તમે મારી સાથે જ તો ડૉક્ટર પાસે ગયા હતા. ડૉક્ટરે પૂરું ચેકઅપ કર્યું હતું, મારું બ્લડ ટેસ્ટ પણ થયું હતું અને તેમાં સ્પષ્ટ લખ્યું હતું કે મને દવાઓનું રિએક્શન થયું છે. એ તો હમણાં જ થોડા દિવસ પહેલાં મેં તાવની દવાઓ લીધી હતી. શક્ય છે કે એનાથી જ થયું હોય? તમે મને આવી રીતે કેવી રીતે છોડી શકો? હું આ તલાક નહીં માનું. આ ખોટું છે. હું તમારી સામે રિપોર્ટ નોંધાવીશ. અચાનક તેમણે અલમારી ખોલી અને મારી સૂટકેસ કાઢીને તેમાં કપડાં ભરવા લાગ્યા અને મને જોઈને બોલ્યા, આ ફર્નિચર, આ સામાન બધું મારું છે. તારી માએ તને દહેજ ફક્ત આ એક જ સૂટકેસ આપી હતી. એમાં જ તારો સામાન પેક કરીને આપું છું. હવે અહીંથી નીકળી જા. મને બેકારની વાતો નથી સાંભળવી. હવે તું મારા પર બોજ થઈ ગઈ છે. મારી થનારી પત્ની માના રૂમમાં બેઠી છે. તેને તારો અસ્તિત્વ આ ઘરમાં જરાય બરદાસ્ત નથી. લે તલાકના કાગળ, આના પર સહી કર અને દૂર થઈ જા. મેં આ પહેલેથી જ બનાવી રાખ્યા હતા કારણ કે હું તને હવે વધુ બરદાસ્ત નથી કરી શકતો. હું ફક્ત તેમને જોતી રહી ગઈ. તેમણે એક જ પળમાં મારી પૂરી બેગ બનાવીને મારી સામે ફેંકી દીધી અને મારા પર દયા ખાઈને થોડા પૈસા પણ આપ્યા. મારા હાથમાં બેગ પકડાવી, મારો હાથ પકડીને મને સીધા બહાર લઈ આવ્યા. હું બસ શૂન્ય થઈને તેમની દરેક હરકત જોતી રહી. આ એ જ માણસ હતો જે મારા પર જાન છીડકતો હતો અને આજે મને ઘરમાંથી ધક્કા મારીને કાઢી રહ્યો હતો. હું કંઈ સમજું એ પહેલાં જ તેમણે મારી બેગ ઉઠાવીને બહાર ગલીમાં ફેંકી દીધી અને મને ધકેલતા બોલ્યા, મારા દરવાજે આવવાની જરૂર નથી. આજે તો તને આરામથી કાઢું છું. આવતી વખતે પૂરી ગલી સામે તને બેઇજ્જત કરીશ. હવે દૂર થઈ જા તારી આ સુરત લઈને. હું તેમની સુરત જોતી રહી ગઈ અને તેમણે દરવાજો મારા મોં પર બંધ કરી દીધો. ત્યારે કંઈક હોશ આવ્યો. હું દરવાજો પીટતી બોલી, દરવાજો ખોલો દિવ્યાંશુ, તમે મારી સાથે આવું નહીં કરી શકશો. હું તમને માફ નહીં કરું. મને એડ્સ નથી. ઉપરવાળા માટે મારી વાત સાંભળો. મને દવાઓનું રિએક્શન થયું છે. પણ તેમણે કોઈ જવાબ ન આપ્યો. મારું હૃદય એટલું ઝડપથી ધડકતું હતું કે હું મારી હાલત સમજી જ નહોતી શકતી. આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મને એવું લાગતું હતું કે આખી દુનિયા મારી આંખો સામે ફરી રહી છે. એ કેવી રીતે મને છોડીને બીજી કોઈ છોકરીને અપનાવવાનું વિચારી શકે? મેં તેમના માટે મારા મા બાપ સાથે ઝઘડો કર્યો હતો. તેમના માટે મારા ઘરવાળાઓની સામે પણ ઊભી રહીને કહ્યું હતું કે મારે આ જ માણસ સાથે લગ્ન કરવા છે. તો પછી એ મારી સાથે આવો અત્યાચાર કેવી રીતે કરી શકે? વિચારમાં જ મારો જીવ હલકાન થઈ રહ્યો હતો. હું ત્યાં જ રસ્તા પર બેસીને રડવા લાગી. મારા મા બાપના ઘરે પણ પાછી નહોતી જઈ શકતી. મારી મમ્મીએ મને એકવાર નહીં અનેક વાર સમજાવ્યું હતું કે તારો પતિ તારો સહારો છે. તું તેને ફક્ત એટલે જ પસંદ છે કારણ કે એ તને સુંદર માને છે. જો તારી સુંદરતા પર જરાય ડાઘ લાગ્યો તો એ તને છોડી દેશે. અને આજે મારી મમ્મીની વાત એકદમ સાચી ઠરી હતી. ઘણીવાર સુધી હું રસ્તા પર બેસીને મારી કિસ્મતને રોઈ રહી. પણ આવતા જતા લોકો મને તાકીને જોઈ રહ્યા હતા. મને હવે ત્યાં બેસી ન રહેવું. મેં મારો સામાન લીધો અને ચૂપચાપ પતિનું ઘર છોડીને મેન રોડ પર આવી ગઈ. ગાડીઓ આમ તેમ દોડી રહી હતી. મારી પાસે લગભગ 10,000 રૂપિયા હતા જે મારા પતિએ મને આપ્યા હતા. હું નક્કી નહોતી કરી શકતી કે આખરે મારે શું કરવું. મમ્મીના ઘરે જાઉં કે અહીં જ રસ્તા પર બેસીને રોવું. ઘણું વિચાર્યા પછી મેં મમ્મીના ઘરે જવાનો નિર્ણય કર્યો. હું કોઈ પુરુષ તો નહોતી કે રાતભર રસ્તા પર વિતાવી દઉં તો મારી ઇજ્જત પર ડાઘ ન આવે. હું એક સ્ત્રી હતી. એક સ્ત્રી ક્યારેય એકલી રાત ઘરની બહાર નથી ગાળી શકતી. એક રિક્ષા રોકીને મેં મમ્મીના ઘરનું સરનામું કહ્યું અને તેમાં બેસી ગઈ. મારા મનમાં અનેક પ્રકારના વિચારો આવી રહ્યા હતા. શું મમ્મી પપ્પા મને અપનાવશે? ભાઈ ભાભી મને તાના નહીં મારે? લગ્ન વખતે મેં બધા સાથે ઝઘડો કર્યો હતો એટલે હવે કોઈ મળતું પણ નહોતું. હું મારી સાસુ અને પતિમાં એટલી ગુમ થઈ ગઈ હતી કે મને મારા મા બાપની ખોટનો અહેસાસ જ નહોતો થતો. પણ હવે જ્યારે આખી દુનિયાએ મારો સાથ છોડી દીધો તો મને ફક્ત મારા મા બાપ જ યાદ આવ્યા. લાંબો પ્રવાસ કરીને હું મારા ઘરે પહોંચી ગઈ. રિક્ષાવાળાને ભાડું આપીને હું ઘરના દરવાજે ઊભી રહીને ખૂબ રડી. 2 વર્ષ પહેલાં આ ઓસરી ઓળંગતી વખતે મેં મનમાં ઠાની લીધું હતું કે અહીં પાછી ક્યારેય નહીં આવું. પોતાની આખી જિંદગી પતિના આંગણામાં જ ગાળીશ. પણ મને ખબર નહોતી કે 2 વર્ષ પછી વખત ફરી દોહરાશે અને હું ફરીથી આજ ઓસરી પર ઊભી રહીને વિચારીશ કે હવે આ ઓસરી છોડીને હું ક્યાંય નહીં જઈશ.
મને હવે કોઈની સાથની જરૂર નથી. ધડકતા દિલે મેં ડોરબેલ વગાડી. થોડીક ક્ષણો પછી દરવાજો મારી ભાભીએ ખોલ્યો. મને જોતા વેત તેમણે મોઢું બગાડ્યું અને અંદર ચાલ્યા ગયા. હું ત્યાં જ પથ્થર બનીને ઊભી રહી ગઈ. મને સમજાતું નહોતું કે હું શો નિર્ણય લઉં, અંદર જાઉં કે દરવાજેથી જ પાછી વળી જાઉં. તેમનો વર્તાવ મને એટલો સમજાવી ગયો હતો કે અંદર મને કેવી ઇજ્જત મળશે. દિલને સંભાળીને હું ચૂપચાપ અંદર દાખલ થઈ. હોલમાં જ મમ્મી પપ્પા અને ભાઈ ભાભી બેઠા હતા. મેં બધાને નમસ્તે કર્યા. મારી મમ્મી એકદમ ઊભા થઈ ગયા અને મને જોઈને બોલ્યા, ત્યાં જ ઊભી રહે, ઘરમાં અંદર આવવાની જરૂર નથી. તારી સાસુએ ફોન કરીને બધું કહી દીધું છે કે તને શું થઈ ગયું છે. મને શરમ આવે છે તને પોતાની દીકરી કહેતા. મેં તો સમજ્યું હતું કે તું ફક્ત દામાદજીને જ પ્રેમ કરે છે, પણ તું આટલી ઘટિયા નીકળી એ મેં સપનામાં પણ નહોતું વિચાર્યું હતું. તેમની વાત સાંભળતા વેત હું તડપી ઉઠી અને બોલી, મમ્મી મને એ જ નથી થયું. ઉપરવાળાની કસમ, તમે મારી સાથે ડૉક્ટર પાસે ચાલો. એ કહેશે કે મને ફક્ત દવાનું રિએક્શન થયું છે. હા, એ જ કારણે મારા શરીર પર આ ડાઘા નીકળ્યા છે. પણ એનો મતલબ એ તો નહીં કે મને કોઈ ગંભીર બીમારી થઈ ગઈ છે. હું બધું કંઈ કહું એ પહેલાં જ મારી ભાભી ચીસ પાડી ઉઠ્યા. અહીં ઊભી રહીને વાત કરવાના લાયક પણ નથી, એટલે વધુ સારું એ કે અહીંથી નીકળી જા. મારી નાની નાની દીકરીઓ છે, મારા દીકરા છે. ઉપરવાળો ના કરે તારે કારણે મારા બાળકોને આ તકલીફ થઈ જાય તો હું શું કરીશ? જા અહીંથી. આ ઘરમાં તારી કોઈ જગ્યા નથી. જો આ ઘરમાં રહેશે તો હું નહીં રહું. એટલું કહીને તે મારા ભાઈને જોઈને ચીસ પાડી. મારો ભાઈ ઊભો થતાં બોલ્યો, તારા પર 100 જાન કુરબાન, પણ હું પણ તને હવે આ ઘરમાં આવવાની રજા નહીં આપું. તું હવે પોતે એક ગંદી સ્ત્રી છે જેને એટલું પણ ખ્યાલ ન આવ્યું કે તેનો ઇજ્જતદાર ભાઈ છે, ઇજ્જતદાર બાપ છે, પતિ છે, સાસુ છે, માં છે. પણ તને તો ફક્ત મજા જોઈતી હતી અને હવે એ જ મજાની તને સજા મળશે. જા અહીંથી. મમ્મી કહો ને આને નીકળી જવા દો. એ એક ક્ષણે મારું આખું અસ્તિત્વ ચૂરચૂર થઈ ગયું. મને વિશ્વાસ જ નહોતો આવતો કે મારા સગા મારી સાથે આવો વર્તાવ કરશે. પતિ અને સાસુ તો પરાયા હતા, મારું લોહી નહોતા. તેમનો વર્તાવ મને એટલી તકલીફ નહોતો પહોંચાડતો જેટલી મારા પોતાના લોકોના વર્તાવે પહોંચાડી. હું રડતા બોલી, મમ્મી આવું ન કરો. હું ઉપરવાળાની કસમ ખાઈને કહું છું, મને એ જ નથી થયું. તમે મારી વાતનો વિશ્વાસ કેમ નથી કરતા? મેં કોઈ પુરુષ સાથે નથી મળી. મારો સંબંધ ફક્ત મારા પતિ સાથે જ હતો. મારી વાત સાંભળીને મમ્મી બોલ્યા, તો તારા પતિને એ જ કેમ નથી થયું? તેના ચહેરા, હાથ પગ પર આ કદરૂપા ડાઘા કેમ નથી નીકળ્યા? જો તારો સંબંધ ફક્ત તેની સાથે જ હોત તો તને આ તકલીફ ન થાત. તું બીજા મર્દો સાથે પણ મળી છે. તેમની વાત સાંભળીને હું તડપી ઉઠી અને બોલી, તમારી વાત એકદમ સાચી છે. ઓછામાં ઓછું એટલું તો વિચારો કે જો મને એડ્સ જેવો રોગ હોત તો મારા પતિને આ તકલીફ કેમ ન થઈ? મને તેમનાથી કેમ ન ચેપ લાગ્યો? મને આ તકલીફ પૂરા 1 મહિનાથી છે, તો શું મારા પતિને આ તકલીફ ન થઈ શકે? અમે બંને એકબીજા સાથે રહીએ છીએ, એકબીજાની વસ્તુઓ વાપરીએ છીએ. તે મારી નજીક આવ્યા છે. તમે લોકો કંઈક તો વિચારો. હું વધુ કંઈ કહું એ પહેલાં જ ભાભી બોલ્યા, મમ્મી આ જેટલી વાર અહીં ઊભી રહેશે એટલા જ તેના જંતુ ફેલાતા જ રહેશે. આને અહીંથી મોકલી દો. મને તો વિચારીને જ ડર લાગે છે. આ ગયા પછી આખું ઘર ધોવું પડશે. મમ્મીએ કહ્યું, હા બેટા જા અહીંથી. મને તારી કોઈ બેકારની વાતો નથી સાંભળવી. અહીં નાના નાના બાળકો છે. આ ઘરમાં તેમને કંઈ થઈ ગયું તો અમે શું કરીશું? નીકળી જા અહીંથી. તેમની વાત સાંભળીને મેં પપ્પા તરફ જોયું જે એકદમ ચૂપચાપ બેઠા હતા. હું તેમની તરફ આગળ વધી તો ભાઈ બોલ્યો, ખબરદાર જો પપ્પાની પાસે પણ ગઈ તેમને પણ આ બીમારી લાગી જશે. ભાઈની વાત સાંભળીને તો હું ત્યાંથી જ તડપીને બોલી, પપ્પા કંઈક તો બોલો. હું તમારી દીકરી છું. બાપ તો પોતાની ઓલાદ માટે પોતાનો જીવ પણ કુરબાન કરી દે છે. તમે મારી તકલીફ નથી સમજી રહ્યા. હું સાચું કહું છું પપ્પા, મેં કંઈ કર્યું નથી. મને કોઈ પણ પ્રકારની બીમારી નથી. આ ફક્ત દવાઓનું રિએક્શન છે. આ લોકો સમજતા નથી. ઓછામાં ઓછા તમે તો સમજો. મારી વાત સાંભળીને તેમણે માથું ઊંચું કર્યું અને મને જોઈને ગંભીરતાથી બોલ્યા, બધા એકદમ સાચું બોલે છે. જે ડાઘા તારા શરીર પર દેખાય છે એ આ વાતની નિશાની છે કે તને એડ્સ થઈ ગયું છે. મને તો વિશ્વાસ જ નથી આવતો કે મારી દીકરી, જેને હું પોતાનો ગર્વ સમજતો હતો, એ આવું કામ કરશે. તારો ભાઈ અને તારી માં એકદમ સાચું બોલે છે. આજથી તું અમારા માટે મરી ચૂકી છે. મારા ઘરમાંથી નીકળી જા. હું હવે તારા અસ્તિત્વને મારા ઘરની ઓસરી પણ બરદાસ્ત નથી કરી શકતો. આટલું કહીને તેઓ ઊભા ન રોકાયા, સીધા પોતાના રૂમ તરફ ચાલ્યા ગયા. હું પથ્થરનો ટુકડો બની ગઈ હતી. એવું લાગતું હતું કે મારા અસ્તિત્વમાં જાન જ બાકી નથી રહી. મેં મમ્મી તરફ જોયું તો તેઓ પણ મોઢું ફેરવીને ચાલ્યા ગયા. ભાઈ ભાભી તરફ જોવાની મારામાં હિંમત જ નહોતી રહી. થોડીવાર સુધી હું ચૂપચાપ ત્યાં જ ઊભી રહી.
મને ખબર નહોતી પડતી કે હવે શું કરું. થોડી ક્ષણો પછી મારા ભાઈનો અવાજ ફરીથી કાનમાં ગૂંજ્યો. તને સંભળાતું નથી? જા અહીંથી. આ ઘરમાં તારે માટે કોઈ જગ્યા નથી અને હવે કેટલી બેઇજ્જતી કરાવશે અહીં ઊભી રહીને. મેં આંખોમાં આવેલી ભીનાશ લૂછી અને ધ્રુજતા અવાજે કહ્યું, મારી પાસે રહેવા માટે કોઈ જગ્યા નથી. મારા પતિએ મને તલાક આપી દીધો છે. હું અહીં સર્વન્ટ ક્વાર્ટરમાં પણ રહેવા તૈયાર છું. મને ત્યાં રહેવા દો. ભાઈએ કહ્યું, એ ચોકીદારનો રૂમ છે. તું ત્યાં નહીં રહી શકે. મેં કહ્યું, મારી સાથે આવું ન કરો. હું તમારી બહેન છું, આ ઘરની ઇજ્જત છું. કંઈક તો ખ્યાલ કરો. મારી વાત સાંભળીને તે એકદમ ચીસ પાડી ઉઠ્યા. હું તારો ખ્યાલ કેમ કરું? જ્યારે તું કાબિલ હતી ત્યારે જ તારો ખ્યાલ કરવામાં આવતો. તે પોતાની ઇજ્જત પોતાના હાથે લૂંટાવી દીધી છે. તું મારી પાસેથી સારી આશા કેમ રાખે છે? જા અહીંથી. દરવાજો ખુલ્લો જ છે. તેમની વાત સાંભળીને હું તડપીને રડવા લાગી. હિચકીઓથી આખું ઘર ગુંજી ઉઠ્યું. અચાનક મારી ભાભી મારી પાસે આવ્યા. તેમણે હાથમાં ગ્લવ્સ પહેરેલા હતા. મારો હાથ પકડીને બોલ્યા, જા અહીંથી. તું બેઇજ્જતની ભાષા નથી સમજતી? નીકળ અહીંથી. આટલું કહીને તે મને ખેંચવા લાગ્યા. આ એ જ ઘર હતું જ્યાં હું જન્મી હતી, જ્યાં મેં લાડ લડાવણી માણી હતી, પોતાનું બાળપણ ગાળ્યું હતું. આજે એક અજાણી સ્ત્રી જે બીજા ઘરેથી આવી હતી તે મને કાઢી રહી હતી અને મારા ઘરનો સભ્ય, મારો સગો ભાઈ, ચૂપચાપ ઊભો રહીને જોતો હતો. તેમણે ધક્કા મારીને મને ઘરની બહાર કાઢી દીધી. હું જમીન પર બેજાન થઈને પડી હતી. મને કંઈ સમજાતું નહોતું કે હવે શું કરું, ક્યાં જાઉં. હું ખૂબ રડવા લાગી. આવું ન કરો, દરવાજો બંધ ન કરો. હું ક્યાં જઈશ? રાતના 10 વાગ્યા છે. કંઈક તો ખ્યાલ કરો. પણ ના. તો ભાભીને કંઈ ખ્યાલ આવ્યો? ના ભાઈને. ઘણીવાર સુધી હું જમીન પર બેસીને રડતી રહી અને પછી આ લોકોના ડરથી મેં સામાન ઉપાડ્યો અને ફરી રોડ પર આવી ગઈ. ક્યાં જાઉં? કોની પાસે મદદ માગું? મને કંઈ સમજાતું નહોતું. થોડીવાર ફૂટપાથ પર સામાન લઈને બેઠી રહી અને પછી ઊભી થઈ. હું હવે જીવતી નથી રહેવા માંગતી. મને જીવવાનો કોઈ હક જ નહોતો. એ જ વિચાર સાથે હું મેન રોડની વચ્ચે હાથ ફેલાવીને ઊભી થઈ ગઈ. જે થવાનું હતું તે થઈ જાય. મેં મરવાનો ઈરાદો કરી લીધો હતો. હાથ ખુલ્લા કરી દીધા. અચાનક એક ગાડીએ મને જોરથી અથડાવી દીધી. હું દૂર જઈને પડી. માથું એક પથ્થર સાથે અથડાયું. લોહી મારા ચહેરા પર ખરાબ રીતે વહેવા લાગ્યું અને હું બેહોશ થઈ ગઈ. મને કંઈ ખબર ન પડી. ઘણી કલાકો પછી મારી આંખ એક નરમ પથારી પર ખુલી. થોડીવાર સુધી મને સમજાયું નહીં કે હું ક્યાં છું, પણ જેવો દિમાગ જાગ્યો મેં તરત નજર ફેરવી. એ કોઈ નાનકડા મકાનનો રૂમ હતો. હજુ હું કંઈ સમજું એ પહેલાં રૂમનો દરવાજો ખુલ્યો અને એક સ્ત્રી અંદર આવી. તેની ઉંમર લગભગ 35-40 વર્ષની હશે. ઘરેલું લાગતી હતી. તેમને જોતા વેત મેં તરત બેસવાનો પ્રયત્ન કર્યો. તે સ્ત્રી મારી પાસે આવી અને મારા ખભે હાથ મૂકીને બોલ્યા, અમે ખૂબ શર્મિંદા છીએ. અમારે કારણે તને કેટલી ઈજા થઈ. પણ બેટા, તે આવી રીતે રોડની વચ્ચે ઊભું નહોતું રહેવું જોઈતું. ઉપરવાળાનો લાખ લાખ શુકર છે કે તને વધુ ઈજા નથી થઈ, નહીં તો અમે શું કરતા? તેમની વાત સાંભળીને મેં કહ્યું, તમે લોકો કોણ છો અને મને અહીં કેમ લાવ્યા? જો મારી તબિયત ઠીક નહોતી તો મને હોસ્પિટલ લઈ જાઓ. તે બોલ્યા, હા, અમે હોસ્પિટલ જ લઈ જઈ રહ્યા હતા, પણ પછી વિચાર્યું કે ઘરે લઈ આવીએ, કારણ કે તારા માથા પર જ ઈજા થઈ હતી. ડૉક્ટરને બોલાવ્યા હતા. તેમણે તારી સારી રીતે તપાસ કરી લીધી અને કહ્યું કે ચિંતા કરવાની કોઈ વાત નથી. હવે તું મને કહે, તારું ઘર ક્યાં છે? હું અને મારા પતિ તને તારા ઘરે છોડી આવીશું. તારો સામાન પણ બહાર જ મૂકેલો છે. તેમની વાત સાંભળીને મેં કહ્યું, મારું કોઈ ઘર નથી. મારા પતિએ મને તલાક આપી દીધો. મા બાપે પોતાના ઘરેથી કાઢી મૂકી. મારી પાસે રહેવાની કોઈ જગ્યા નથી. જો તમે મહેરબાની કરીને આજની રાત મને તમારા ઘરે રહેવા દો તો હું હંમેશા તમારી આભારી રહીશ. મારી વાત સાંભળીને તે સ્ત્રીના ચહેરા પર એક પડછાયો ફરી વળ્યો અને તે ગભરાઈને બોલ્યા, બેટા, તારા શરીર પર નિશાન છે. મારા દીકરાએ જોઈને કહ્યું કે આ કોઈ ગંદી બીમારીના નિશાન છે. અમે તને આજની રાત અહીં નથી રહેવા દઈ શકતા. તારે કારણે મારે આ ચાદર વગેરે પણ ફેંકવી પડશે. હું તને ગંદી નથી કહેતી, ના જ કંઈ બીજું કહેવા માંગુ છું, પણ હું તને રાતે મારા ઘરમાં રોકાવાની રજા નથી આપી શકતી. મારા બાળકો અને પતિની રજા નથી. તેમની વાત સાંભળીને હું રડતા બોલી, આંટી, મને એડ્સ નથી. મને એ ગંદી બીમારી નથી. હું સાચું કહું છું. મને દવાઓનું રિએક્શન થયું છે. તમે ડૉક્ટરને બોલાવ્યા હતા ને? શું તેમણે કહ્યું કે મને આ બીમારી છે? મારી વાત સાંભળીને તે સ્ત્રી ચૂપ થઈ ગઈ અને માથું ના કરતા બોલ્યા, ના, ડૉક્ટરો તો એવું કંઈ કહ્યું નથી. મેં તરત કહ્યું, જો એવું કંઈ હોત તો ડૉક્ટર ઈલાજ પણ ન કરત. તે કોઈ સ્પેશિયલિસ્ટ પાસે મોકલત. મોટા ભાગના ડૉક્ટર તો જોવાનું પણ પસંદ નથી કરતા. હું કસમ ખાઈને કહું છું કે મને ફક્ત દવાઓનું રિએક્શન છે. જો તમને વિશ્વાસ ના હોય તો ફરીથી ડૉક્ટરને બોલાવી લો. આંટી, મારી તબિયત બિલકુલ ઠીક નથી.
હું બહાર ક્યાં જઈશ? મારી પાસે રહેવાની કોઈ જગ્યા નથી. તમને બદલામાં હું પૈસા આપીશ. પૂરી રાત માટે 1000 રૂપિયા આપીશ. મારા પતિએ મને થોડી રકમ આપી છે. હું કોઈ હોટેલમાં પણ રાત નથી ગાળવા માંગતી. હું સુરક્ષિત નહીં રહું. તમને જોઈને મને મોટી બહેન જેવું લાગે છે. હું એકદમ ભાવુક થઈ ગઈ હતી. મારી વાત સાંભળીને તે સ્ત્રી ચૂપ રહી અને પછી મને જોઈને બોલ્યા, હું મારા પતિ અને દીકરા સાથે વાત કરું છું. જો તેમને રજા આપી દીધી તો તું અહીં રહી શકે છે. નહીં તો બેટા, હું તારી પાસે માફી માંગુ છું. આટલું કહીને તે સ્ત્રી રૂમમાંથી નીકળી ગઈ અને હું પાછળ ખૂબ રડવા લાગી. આ દુનિયામાં માણસની ઓકાત ફક્ત એક ખેલાડી જેવી છે. જે ખેલાડી ધવાયો એને આ દુનિયાવાળા અપનાવતા નથી. આજે મને આ વાતનો ખૂબ સારી રીતે અહેસાસ થઈ રહ્યો હતો. થોડી ક્ષણો પછી તે સ્ત્રી પાછી આવી અને મને જોઈને બોલ્યા, ઠીક છે, તું અહીં રહી શકે છે. મારા દીકરા અને પતિએ રજા આપી દીધી છે. પણ સવાર થતાં વેત તું અહીંથી નીકળી જજે. હવે અમારી જવાબદારી નથી કે તું ક્યાં જઈશ. અને બેફિકર રહેજે. તારા માથા પર વધુ ઈજા નથી થઈ. ફક્ત હળવી ખરચટ છે. લોહી નીકળ્યાને કારણે પટ્ટી કરવામાં આવી છે. દવાઓ વગેરે તને આપી દીધી છે. કંઈ ખાવાનું હોય તો કહેજે, લાવી આપું. તેમની વાત સાંભળીને મેં માથું નાના કર્યું અને હાથ જોડીને બોલી, તમારો ખૂબ ખૂબ આભાર. હું તમારી હંમેશા આભારી રહીશ. હું હવે થોડો આરામ કરી લઈશ. તેમણે હા કહીને દરવાજો બંધ કરી દીધો અને હું ત્યાં જ રડતી રડતી સૂઈ ગઈ. આજે એક જ દિવસમાં મારી આખી દુનિયા લૂંટાઈ ગઈ હતી. પતિએ તલાક આપી દીધો. સાસુએ મોં ફેરવી લીધું. મા બાપ જેમને હું પોતાના સમજતી હતી તેમણે પણ વાત કરવી ગવારી નહોતી. ભાઈ જે ક્યારેક મારા પર જાન છિડકતો હતો આજે મને જોવા પણ નહોતો ઈચ્છતો. તેની પત્નીએ પોતાના હાથે મને ઘરની બહાર કાઢી અને તેણે મોઢું પણ ન ખોલ્યું. આ વિચારમાં જ મારા અસ્તિત્વમાં એક લહેર દોડી રહી હતી. ઉદાસી, દુઃખ, તકલીફની લહેર. રડતી રડતી હું ક્યારે ઊંડી ઊંઘમાં ચાલી ગઈ મને ખબર જ ન પડી. બીજી સવારનો સૂરજ પૂરી તેજીથી ચમક્યો. સૂરજની કિરણ જેવી મારા ચહેરા પર પડી કે મારી આંખ ખુલી ગઈ. થોડી વાર હું ચૂપચાપ પથારીમાં પડી રહી. માથાની ઈજાને કારણે મને તાવ ચડી ગયો હતો. મને પોતાનું આખું અસ્તિત્વ તૂટેલું લાગતું હતું. હું ઊભી થઈને બેસવાનો પ્રયત્ન કરતી હતી પણ બિલકુલ હિંમત નહોતી થતી. હું તો એ જ વિચારમાં હલકાન થઈ રહી હતી કે હવે મારે અહીંથી નીકળવું પડશે. પણ મારા શરીરમાં એટલી તાકાત જ નહોતી કે હું ઊભી થઈને દરવાજા સુધી 2 પગલાં ચાલી જાઉં. થોડી ક્ષણો પછી રૂમનો દરવાજો ખુલ્યો અને તે સ્ત્રી અંદર આવી. તેની પાછળ એક યુવાન છોકરો અને એક મધ્યમ વયનો માણસ પણ હતા. મારી પાસે આવતા વેત ત્રણેય આદરથી નમસ્તે કર્યા. મેં પણ નમસ્તેનો જવાબ આપ્યો અને ઓશિકાના સહારે બેસી ગઈ. તે સ્ત્રી મને જોઈને બોલી, હવે તારી તબિયત કેવી છે? મેં માથું નાના કર્યું અને તેમને જોઈને કહ્યું, મને તાવ ચડી ગયો છે. માથું ખૂબ ભારે થઈ રહ્યું છે અને શરીર પણ તૂટી રહ્યું છે. શું હું આજે એક દિવસ વધુ અહીં રોકાઈ શકું? હું વધુ કંઈ કહું એ પહેલાં જ તે છોકરો બોલી ઉઠ્યો, ના, તમે અહીં નહીં રહી શકો. તમને જે રોગ છે એ અમને રજા નથી આપતો કે અમે તમને અહીં રોકીએ. વધુ સારું એ કે તમે તમારો સામાન લઈને અહીંથી નીકળી જાઓ. તમારા 10,000 રૂપિયા તમારી બેગમાં જ છે. 1 રૂપિયો પણ આગળ પાછળ નથી કર્યો. તમે ઊભા થઈ જાઓ. મમ્મીને તમે બિલકુલ પાગલ સમજી લીધા છે અને રાતે તેમને બેવકૂફ બનાવીને અહીં રોકાઈ ગયા. પણ હવે હું તમને નહીં રોકું. તે વધુ કંઈ કહે એ પહેલાં તે સ્ત્રી બોલ્યા, બદતમીઝ ન કર, હું વાત કરું છું ને તને. અને તે છોકરો બોલ્યો, તમે ચૂપ રહો મમ્મી. તમારી માસુમિયતનો લાભ લઈને કોઈ આ રીતે અમારા ઘરમાં નથી ઘૂસી શકતું. તમારા માટે વધુ સારું એ જ છે કે તમે અહીંથી નીકળી જાઓ. તે છોકરાની વાત સાંભળીને મને ખૂબ રડવું આવ્યું. જિંદગી આવી થઈ જશે એ મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. પણ શું કરી શકાય? જ્યારે હાલત આવા બની જાય અને પોતાના છોડી દે તો અજાણ્યા આવી જ સલુક કરે. મેં માથું હા હા કર્યું અને હિંમત કરીને ઊભી થઈ. પણ માથું એટલું બધું ચકરાવા લાગ્યું કે હું તે જ ક્ષણે બેહોશ થઈને ત્યાં પડી ગઈ. વખતની રફતાર ક્યારે રોકાઈ નથી અને ક્યારે રોકાશે પણ નહીં. મારી આંખ રાતના 10 વાગ્યે ખુલી. હું આજ પથારીમાં પડી હતી. થોડી વાર હું ચૂપચાપ પડી રહી પણ હવે શરીર ઘણું હળવું લાગતું હતું. સવાર જેવી હાલત નહોતી. હું ચૂપચાપ ઊભી થઈને રૂમમાં દરવાજા સુધી આવી. દરવાજો ખોલીને બહાર નીકળી તો સામે લોનમાં બંને પતિ પત્ની બેઠા હતા. મને બહાર જોઈને તે લોકો ઊભા થઈ ગયા. તે સ્ત્રી તરત મારી પાસે આવી. મને પકડીને બોલ્યા, ડૉક્ટર આવ્યા હતા. તેમણે કહ્યું કે તને ફક્ત દવાઓનું રિએક્શન છે, તને એડ્સ નથી. મારા દીકરાને ગેરસમજ થઈ ગઈ હતી. બેટા, તું આરામ કર, તારી તબિયત ખૂબ ખરાબ છે. મેં કહ્યું, તમારો ખૂબ ખૂબ આભાર. તમે મને 2 દિવસ તમારા ઘરે રાખી. પણ હવે હું વધુ નહીં રહું. હું જવા માંગુ છું. પાછળ ઊભેલા માણસે કહ્યું, પણ તે કહ્યું હતું ને કે તારા પતિએ તને તલાક આપી દીધો. ઘરવાળાઓએ પણ કાઢી મૂકી. તો તું ક્યાં જઈશ?
રાતના 11 વાગ્યા છે. તેમની વાત સાંભળીને મેં ધ્રુજતા અવાજે કહ્યું, મને ખબર નથી, પણ કંઈક ને કંઈક તો ગોઠવવું જ પડશે. ક્યારે સુધી હું તમારા ઘરે રહીશ? મારી વાત સાંભળીને તે બોલ્યા, એક કામ કરો, આજની રાત પણ રોકાઈ જાઓ. સવાર થતાં વેત તમે અહીંથી નીકળી જજો. અમે કંઈક નહીં બોલીએ. સાચે જ અમે ખૂબ શર્મિંદા છીએ. બીના કારણે સવારે તમને આટલી વાતો સંભળાવી દીધી. અને તમને કંઈ જ નથી. ડૉક્ટરે કહ્યું કે જે લોકો આવું વિચારે છે તે જાહિલ હોય છે. તમને એડ્સ નથી, ફક્ત દવાઓના કારણે જ આ હાલત છે. અમે કોઈ સારા સ્કિન સ્પેશિયાલિસ્ટને બતાવો. તમારી તબિયત ઠીક થઈ જશે. મેં કંઈ જ ન બોલ્યું. ચૂપચાપ અંદર ચાલી ગઈ. છેલ્લા 24 કલાકમાં જે થઈ ગયું એટલું હતું કે મારી અંદરની બધી આશાઓ મરી ગઈ હતી. પહેલાં તો મારો કોઈ ઈરાદો હતો કે કોઈ સારા સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે જઈને ઈલાજ કરાવીશ, પણ હવે હાલત એવી થઈ ગઈ હતી કે મારું મન થતું હતું કે પોતાને જ મારી નાખું. પતિએ સાથ છોડી દીધો. સાસુ જે મને દીકરીઓ જેવો પ્રેમ કરતા હતા તેમણે પણ છોડી દીધો. અને જે મારા પોતાના બાપ હતા તેમણે જોવું પણ ગવારું ન કર્યું. અને ભાઈની પત્નીએ તેની સામે જ મને ઘરની બહાર કાઢી દીધી. શું મને જીવવાનો પણ હક હતો? આ વિચારમાં હું રડતી રહી. આખી રાત એવી જ વીતી. બીજી સવારે 11 વાગ્યે મેં તેમની સાથે નાસ્તો કર્યો અને પોતાની જિંદગી નક્કી કરવા ઘરેથી નીકળી પડી. મને ખબર નહોતી કે કઈ દિશામાં જાવું, ક્યાં જાવું, કેવા લોકો મળશે, પણ મેં મનમાં નક્કી કરી લીધું કે ક્યાંક નોકરી કરીશ અને જિંદગી ગુજારીશ. હવે કંઈક તો કરવું જ પડશે. મારો ઈલાજ પણ કરાવવો હતો. પૈસા મારી પાસે હતા. પતિએ આપેલા પૈસામાંથી 1 રૂપિયો પણ હજુ સુધી ખર્ચ્યો નહોતો. તેમના ઘરેથી 1 પૈસો પણ આગળ પાછળ નહોતો થયો. ઘણીવાર સુધી હું રસ્તા પર જ ફરતી રહી અને પછી એક દુકાનમાંથી મોટી ચાદર ખરીદીને પોતાનો ચહેરો, પોતાનું અસ્તિત્વ સારી રીતે ઢાંકી દીધું કે ક્યાંયથી દેખાઈ ન જાઉં. મેં પોતાનું રૂખ એક મોટી આલીશાન હોટલ તરફ કર્યું, એ આશાએ કે અહીં રહેવાની જગ્યા પણ મળી જશે અને કામ પણ મળી જશે. અને ઉપરવાળાએ એવું જ કર્યું કે જ્યારે હું અંદર ગઈ અને નોકરીની વાત કરી તો મને વાસણ ધોવાનું કામ મળી ગયું, સાથે રહેવાની જગ્યા પણ મળી ગઈ. ત્યાં ઘણા બધા સર્વન્ટ રહેતા હતા, જેમાં ફક્ત 2 જ છોકરીઓ હતી, બાકી બધા મરદ જ હતા. મને તેનાથી કોઈ ફરક નહોતો પડતો. મને ફક્ત રહેવાની જગ્યા જ જોઈતી હતી. તેમણે યુનિફોર્મ આપ્યું જે હાથ પગ ઢાંકી દેતું હતું. ચહેરાને મેં માસ્કથી ઢાંકી દીધો. તેનાથી કોઈ સમસ્યા નહોતી. મને દેખાતું તો એક નાનકડો જ નિશાન હતો. મેં ત્યાં જઈને એવું જ દેખાડ્યું કે મને પોતાને છુપાવીને રાખવું ગમે છે. મને મહિને 12,000 રૂપિયા રાખવામાં આવી. હું ખૂબ ઈમાનદારીથી કામ કરતી હતી. વાસણને ચમકાવી દેતી હતી. આખો દિવસ વાસણ ધોવામાં વીતી જતો. હાથ પણ દુખતા, પણ શું કરું, સહન કરવું જ પડતું. આજે સવારથી મારી તબિયત કંઈક અજીબ લાગી રહી હતી. અહીં કામ કરતાં કરતાં મને 2 અઠવાડિયા થઈ ગયા. હું હજુ સુધી ડૉક્ટર પાસે નથી ગઈ. મને રજા જ નથી મળતી. ઉપરવાળાનો લાખ શુકર છે કે ડાઘામાં વધારો નથી થયો. ત્યાં ઊભા હતા. આજે હું ચૂપચાપ મારા કામમાં લાગી હતી. અચાનક જાહેરાત થઈ કે હોટલના માલિક કિચનની મુલાકાત લેવા આવી રહ્યા છે. બધાએ પોતપોતાની જગ્યાએ સંભાળી લીધી. મેનેજરે મને કહ્યું, તમે ગ્લવ્સ કાઢી નાખો. અમે માનીએ છીએ કે તમને આવું છુપાઈને રહેવું વધુ પસંદ છે, પણ આજે થોડા સમાધાન કરવું પડશે. હોટલના માલિક આ બાબતમાં ખૂબ કડક છે. તમને આવી રજા નહીં આપે. તેમની વાત સાંભળીને હું ગભરાઈ ગઈ. ધ્રુજતા હાથે ગ્લવ્સ કાઢી નાખ્યા. તેના પર ફક્ત 2 જ નાના નિશાન હતા. મને ડર લાગતો હતો કે ક્યાંક આ પણ કોઈની નજરે ન પડી જાય. સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો. લગભગ અડધો કલાક પછી મેનેજરે આવીને કહ્યું, સર આવી રહ્યા છે. બધા પોતપોતાના કામમાં મશગુલ રહ્યા. હું ધ્યાનથી વાસણ ધોતી હતી. જ્યારે તેમના આવતા જ બધા એકદમ સીધા થઈ ગયા અને હેલો સર કહેવા લાગ્યા. મેં પણ નમસ્તે કરી અને ફરી વાસણ ધોવા લાગી. હોટલના માલિક ખૂબ જ સૌમ્ય વ્યવહારના માણસ હતા. તેમની નજર મારા પર પડી. તે મને જોઈને બોલ્યા, લાગે છે આ લેડી નવી જ આવી છે. હું બરાબર કહું છું ને? મેનેજર મારા વિશે કહેવા લાગ્યા. વધુ તેજ શબ્દો વાપર્યા નહીં. મારું દિલ ધડક ધડક થઈ રહ્યું હતું. ખબર નહીં કેમ મને અજીબ બેચેની થઈ રહી હતી. તે હવે મારી નજીક જ આવી રહ્યા હતા. મારું દિલ વધુ ઝડપથી ધડકવા લાગ્યું. જ્યારે તેમણે અચાનક મારો હાથ પકડી લીધો, હું એકદમ ચોંકી ગઈ. તે મને જોઈને બોલ્યા, તમારું નામ રંજના છે ને? આ વાત સાંભળીને હું ચકિત થઈ ગઈ, કારણ કે મેનેજરે મારું નામ તેમને કહ્યું હતું. મેં માથું હા હા કર્યું તો તે બોલ્યા, આ નિશાન તમને ખબર છે કે આ કઈ વસ્તુના છે? મેં ધીમેથી કહ્યું, જી સર, આ દવાઓના રિએક્શનથી થયા છે. હું ઈલાજ કરાવી રહી છું. મને એડ્સ નથી. મારી વાત સાંભળીને તે હસ્યા અને બોલ્યા, જી આ એડ્સના નિશાન નથી. તમે હજુ એડ્સના નિશાન જોયા પણ નહીં હોય. વાત એ છે કે મારે તમને કંઈક કહેવું છે. એક કામ કરો, મારી કેબિનમાં આવો. ત્યાં બેસીને વાત કરીએ. તેમનો અવાજ વારંવાર લડખડાતો હતો.
તે એટલી શાંતિથી રહેવાની એક્ટિંગ કરી રહ્યા હતા કે તેમના ચહેરા પરથી જ લાગતું હતું કે તે મને સારી રીતે ઓળખે છે. હું ચૂપચાપ તેમની પાછળ પાછળ ચાલી ગઈ. બધા મને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. એક માણસ જે આખી હોટલનો માલિક હતો તેની કેબિનમાં મને બોલાવે છે, એ પણ ફક્ત વાસણ ધોવાવાળીને. હું ડરતા ડરતા રૂમમાં દાખલ થઈ. હજુ હું કંઈક કહું કે સમજું તે પહેલા તેમણે દરવાજો બંધ કરી દીધો અને અચાનક મારી સામે ઘૂંટણે બેસી ગયા. મેં બેબકીથી તેમની આ હરકત જોઈ. તે આગળ વધતા બોલ્યા, તું મને સજા આપવા આવી છે ને? તું મારા ગુનાહો બધાની સામે લાવવા આવી છે ને? સાચું સાચું કહે. હું તેમની તરફ જોઈને બોલી, તમે કોણ છો? હું આવું કેમ કરીશ? મને તો તમારી ઓળખ પણ નથી. ફક્ત એટલું જ ખબર છે કે તમે આ હોટલના માલિક અને મારા બોસ છો. તેમણે કહ્યું, તારા વજૂદ પર જે નિશાન છે એ મારા કારણે આવ્યા છે અને આ નિશાન એટલી સરળતાથી જશે નહીં. તારા ઘરમાં જે સ્ત્રી હવે છે એ કોઈ બીજી નહીં, મારી પત્ની છે. વાત એ છે કે મને તે પસંદ નહોતી. દરરોજ ઝઘડા, નાની નાની વાતો પર લડવું, એણે એ જ તેનો મનપસંદ કામ બનાવી લીધો હતો. મેં એ દવા બનાવડાવી હતી તેના શરીર પર રિએક્શન કરાવવા, પણ એ ખૂબ ચતુર સ્ત્રી છે. એણે મને પકડી લીધો અને એ જ દવા તારા પર વપરાવી દીધી. તારા પતિના માધ્યમથી એ બંને એકબીજાને કોલેજથી પસંદ કરે છે. હું મારી પત્નીને તલાક નહોતો આપી શકતો કારણ કે આ આપું તો મારી અડધી સંપત્તિ તેને આપવી પડે. એ સ્ત્રી સારી નથી, ફક્ત પૈસા પાછળ દોડનારી ગોલ્ડ ડિગર છે જેને મોહબ્બતના ઉસૂલો ખબર નથી. પણ મને ખબર નહોતી કે બધું ઉલટું થઈ જશે. હું બેબસ થઈ ગયો. મજબૂરીમાં એ દવા એને આપી દીધી અને એણે તેનો ખોટો ઉપયોગ તારા પર કરી દીધો. મને ખબર પડી છે કે તારા ઘરવાળાઓએ તને કાઢી મૂકી. તારી જિંદગી બરબાદ થઈ ગઈ. પણ હવે હું તારી જિંદગી સવારવા માંગુ છું. હું તારો ઈલાજ કરાવીશ. લગભગ 6 મહિનો ઈલાજ છે. તું ફરીથી સાજી થઈ જશે અને પછી હું તારી સાથે લગ્ન કરીશ. બોલ, મંજૂર છે? મેં એકદમ કહ્યું, તમે શું બોલો છો? તમારી પત્ની ગોલ્ડ ડિગર છે પણ મારા પતિ પાસે તો પૈસા જ નથી. તે બોલ્યા, વાત એ છે કે તારા પતિ પાસે પૈસા નથી પણ એ તેની પહેલી મોહબ્બત છે. બંને કોલેજથી એકબીજાને પસંદ કરે છે. મારી પત્ની સામાન્ય સ્ત્રી નથી, તેની પાસે ઘણા પૈસા છે. હું પણ એવી જ સ્ત્રી ઈચ્છતો હતો જે પૈસા માટે નહીં, મારા માટે પ્રેમ કરે. થોડીવાર હું કંઈ બોલી જ નહીં. ત્યાંથી ઊભી થઈ અને હમણાં માટે કંઈ જવાબ ન આપ્યો. પછી તેમણે મારો ઈલાજ કરાવવાનું શરૂ કર્યું. એક ફ્લેટ લઈ આપ્યો જ્યાં હું રહેતી હતી. ત્યાં જ 6 મહિના સુધી મારો ઈલાજ ચાલ્યો. મેં મારી બીમારીને દૂર કરવાની કોશિશ કરી અને પછી તેમણે મને ફરી લગ્નનો પ્રપોઝ કર્યો. મારા ચહેરા, શરીર પરથી બધા નિશાન જતા રહ્યા. એક પણ નિશાન બાકી ન રહ્યું. હું ફરીથી પહેલા જેવી સુંદર બની ગઈ અને પછી તેમણે મારી સાથે લગ્ન કર્યા. લગ્ન પછી હું એકવાર પોતાના માયકે જરૂર ગઈ, બધાને બતાવવા કે તેઓ કેટલા ખોટા હતા. મારા ભાઈએ, મમ્મીએ, પપ્પાએ, ભાભીએ બધાએ માફી માંગી પણ મેં કોઈને માફ ન કર્યું. એ લોકોના કારણે જે તકલીફ હું સહી હતી એ ફક્ત ઉપરવાળો જ જાણે છે. એ ઘરે જઈને એ પરિવારને ખૂબ દુઆઓ આપી જેમણે મને પોતાના ઘરે જગ્યા આપી હતી. તેમને પૈસાની પણ મદદ કરી. મારા પતિએ તે યુવાન છોકરીને પણ પોતાની હોટેલમાં નોકરીએ રાખી. જિંદગી અચાનક બદલાઈ ગઈ. મને કોઈની ચિંતા નહોતી રહેતી. એ માણસ મને એટલો પ્રેમ કરતો હતો કે જેની કોઈ હદ નહોતી. હું પણ તેને ખૂબ ચાહતી હતી કારણ કે એ માણસે મને એવો સાચો બતાવ્યો જેનાથી હું બેખબર હતી. મને લાગતું હતું કે મારો પહેલો પતિ મને પ્રેમ કરે છે પણ એવું નહોતું. એના કારણે મારી આંખો પરની પટ્ટી ખુલી ગઈ. પણ સાચું કહું તો અસલી કહાની તો હા કહ્યા પછી પણ શરૂ થઈ. હા કહી દીધા પછતા મારું દિલ સંપૂર્ણ શાંત નહોતું થતું. હું આખી રાત રૂમમાં બેસી રહી. બારીકીમાંથી હવા આવતી હતી અને હું વિચારતી હતી કે શું ખરેખર મારી જિંદગી આટલી બધી બદલાઈ શકે છે? શું મારો ભૂતકાળ મને પાછળ છોડી દેશે? શું હું ખરેખર ફરી કોઈનો હાથ થામી લઈ શકીશ? ડર વગર, ફરિયાદ વગર, તૂટેલા અહેસાસો છુપાવ્યા વગર. પછી સવારે તેમણે ધીમેથી દરવાજો ખટખટાવ્યો અને કહ્યું, રંજના, નાસ્તો તૈયાર છે, ચાલ ખાઈ લે. તેમની નરમ અવાજ સાંભળીને હું પોતે ચોંકી ગઈ. પહેલા કદી આટલી નરમાઈથી નહોતા બોલ્યા. કદાચ હવે તેમને પણ ડર નીકળી ગયો હતો કે ક્યાંક હું પગ પાછો ખેંચી ન લઉં. નીચે ગઈ તો મેજ પર પરાઠા મૂકેલા હતા અને તે ઊભા રહીને મને જ જોઈ રહ્યા હતા, જાણે પહેલીવાર કોઈને જોઈ રહ્યા હોય. હું બેઠી તો તેમે પ્લેટ આગળ ધરીને ખૂબ ધીમેથી બોલ્યા, રંજના, જો કોઈ પણ વસ્તુથી ડર લાગે તો મને કહેજે, હું સંભાળી લઈશ. એક ક્ષણે હું તેમની વાત નહોતી સાંભળતી. હું મહેસૂસ કરતી હતી કે માણસ ત્યારે જ સૌથી સુંદર લાગે છે જ્યારે તેના દિલમાં કોઈ ચાલાકી ન હોય, ફક્ત સચ્ચાઈ હોય. અને એ જ દિવસથી મારા માટે સાચો બદલાવ શરૂ થયો. આખા ઘરમાં જાણે નવી હવા ફરકવા લાગી. તે દરેક વાતમાં મારી રાય લેવા લાગ્યા. ક્યાંક જવાનું હોય તો પહેલા પૂછે કે હું ચાલી શકીશ.
કે આરામ કરું. મને પહેલી વાર લાગ્યું કે હું કોઈની જગ્યા નથી બની, પૂરી ઇજ્જત બની છું. પણ મારી મુશ્કેલીઓ એટલી સરળતાથી ખતમ ન થઈ. થોડા જ દિવસોમાં મોહલ્લાની સ્ત્રીઓની વાતો મારા કાને પહોંચવા લાગી. જુઓ, નિશાન જતા રહ્યા એટલે બીજી જિંદગી શરૂ કરી દીધી. ભગવાને બચાવી લીધી, નહીં તો આવી છોકરીઓ ક્યાંયની નથી રહેતી. પહેલા ગુસ્સો આવતો, જણજણાહટ થતી. પછી મેં પોતાને જ કહ્યું, રંજના, તે જેટલું સહન કર્યું છે એની કિંમત આ બધી વાતો નક્કી નથી કરી શકતી. હું એ લોકોથી બચીને ચાલવા લાગી, પણ તેનાથી કંઈ છુપાતું નહોતું. એક સાંજે તે મારી પાસે આવ્યા અને બોલ્યા, જો કોઈ તને કંઈ કહે તો સીધું મને કહેજે, હું દરેકનો જવાબ આપીશ. જે તને દુઃખ પહોંચાડવાની કોશિશ કરશે એની ખેર નથી. તેમના અવાજમાં ગુસ્સો ઓછો અને મારા માટે ચિંતા વધુ હતી. ધીમે ધીમે મારી હિંમત પાછી ફરવા લાગી. હું નવી વસ્તુઓ શીખવા લાગી, ઘર સંભાળવું, રિશ્તા નિભાવવા અને સૌથી મોટું, પોતાના મનની વાત કહેવી. પણ મેં પોતાની સાથે વાયદો કર્યો, હવે ડરીને નહીં જીવવું. હવે પોતાની કહાની પોતે લખીશ, કારણ કે હવે હું એકલી નહોતી. અને એક દિવસ તેમણે કહ્યું, રંજના, હું ઈચ્છું છું કે તું તારી પઢાઈ પૂરી કરી લે. હું ચોંકી ગઈ. મેં તો વર્ષો પહેલા પઢાઈ છોડી દીધી હતી. તે બોલ્યા, જિંદગીએ તારી પાસેથી ઘણું બધું છીનવી લીધું છે. હવે હું ઈચ્છું છું કે તું જે પણ ઈચ્છે એ મેળવી શકે. હું તેમની તરફ જોતી જ રહી ગઈ, કારણ કે સાચું કહું તો દુનિયામાં ઘણા મળે છે જે તેને પોતાના મુજબ બદલવા માંગે છે, પણ ખૂબ ઓછા મળે છે જે તને તારા મુજબ મજબૂત બનાવવા માંગે છે. તેમણે મારા માટે ફોર્મ ભરાવ્યું, ફી ભરી અને હાથ પકડીને કહ્યું, હવે તું પઢી શકીશ અને હું ગર્વથી કહીશ કે મારી રંજના કોઈથી ઓછી નથી. એ દિવસે પહેલીવાર મેં પોતાની અંદર એક નવી રંજનાને મહેસૂસ કરી, જે ન તૂટેલી હતી, ન રડતી હતી. હું ફક્ત આગળ વધવા તૈયાર હતી. એ રાતે હું છત પર સૂઈને આકાશ જોઈ રહી હતી. ઠંડી હવા ગાલ સાથે અથડાતી હતી અને મને લાગ્યું કે ઉપરવાળો ક્યારેક કોઈની પાસેથી કંઈ છીનતો નથી, ફક્ત એ જ સમયે આપે છે જ્યારે એની સૌથી વધુ જરૂર હોય. અને કદાચ હવે મારી જિંદગીમાં પણ ઉજાસનો સમય શરૂ થઈ ગયો હતો. તેમના કહેવાથી પઢાઈ શરૂ કરી તો મને લાગ્યું કે મારી અંદર કોઈ બંધ ઓરડો ખુલી ગયો. શરૂઆતના દિવસો મુશ્કેલ લાગ્યા. વર્ષો પછી ફરી પુસ્તકો ખોલવું સરળ નથી હોતું, પણ દરેક સવારે તે ચા આપીને પૂછતા, આજનું ચેલેન્જ શું છે? અને એ એક જ વાક્ય મારા માટે કોઈ દવા કરતાં વધુ અસર કરતું થઈ ગયું. હું પડતી ત્યારે તે મારી બાજુમાં બેસીને ચૂપચાપ પોતાનું કામ કરતા, જેથી મને લાગે કે હું એકલી નથી. ક્યારેક ખોટો સવાલ પૂછી લેતા અને હું હસી પડતી, કારણ કે પઢાઈ તેમને કરતાં મને વધુ સમજાતી હતી. એવા નાના નાના પળો મારા દિલમાં કોઈ નરમ પ્રકાશની જેમ જમા થવા લાગ્યા. એક દિવસ હું કિચનમાં હતી ત્યારે તે પાછળથી આવીને બોલ્યા, રંજના, તું ક્યારે વિચારશે કે જિંદગી હવે કેટલી સારી છે? હું પલટી અને તેમને જોયું. તેમની આંખોમાં એ સવાલ હતો કે હજુ પણ હું ભૂતકાળમાં અટકાઈ છું કે નહીં. મેં ખૂબ ધીમેથી કહ્યું, કદાચ હવે મને લાગવા લાગ્યું છે કે જિંદગી ફક્ત દુઃખ જ નથી આપતી, ક્યારેક એવા લોકો પણ આપે છે જે દુઃખ ભૂલાવી દે છે. તેમણે હસીને કહ્યું, બસ હું એ જ સાંભળવા માંગતો હતો. પઢાઈની સાથે ઘરમાં પણ ઘણું બધું બદલાઈ રહ્યું હતું. હવે મોહલ્લાની સ્ત્રીઓ એવા તાણા નહોતી મારતી, કારણ કે તેમને દેખાવા લાગ્યું હતું કે હું તૂટીને બેસી રહેવાવાળી છોકરી નથી. હું પોતાને ફરી ઊભી કરી રહી છું. અને તેમના હોવાથી મારો આત્મવિશ્વાસ દરરોજ થોડો થોડો વધતો જતો હતો. ઘણીવાર હું વિચારતી, જો તે મારી જિંદગીમાં ન આવ્યો હોત તો કદાચ આજે પણ હું કોઈ ખૂણે બેસીને પોતાને જ ખોટી સમજતી રહી હોત. એક સાંજે તેઓ ઓફિસેથી પાછા ફર્યા તો હાથમાં નાનકડું ડબ્બો હતું. મેં પૂછ્યું, આ શું છે? તેમણે કહ્યું, ખોલીને જોઈ લે. ખોલ્યું તો અંદર ચાંદીની એક સાદી પાયલ હતી, એટલી સુંદર કે હું જોતી જ રહી ગઈ. તેમણે કહ્યું, રંજના, મને ખબર નથી મોટા મોટા ઘરેણાથી તું ખુશ થશે કે નહીં, પણ મેં વિચાર્યું કે આ પાયલ તારા પગમાં હશે તો તને દરેક પગલે લાગશે કે હું તારી સાથે ચાલી રહ્યો છું. હું ફક્ત તેમને જોતી રહી. તેમની વાતોમાં દેખાડો નહોતો, ફક્ત સચ્ચાઈ હતી. અને સચ્ચાઈ હંમેશા દિલ જગાડી દે છે. મને અહેસાસ થયો કે તેમના માટે હું ફક્ત જવાબદારી નથી, હું એ માણસ છું જેને તે દિલથી ચાહે છે અને જેને હું સુરક્ષિત જિંદગી આપવા માંગે છે. થોડા દિવસો પછી તેમણે પોતે લગ્નની વાત કાઢવાનું બંધ કરી દીધું. કદાચ તે નહોતા ઈચ્છતા કે મને દબાણ લાગે, તે ફક્ત ઈચ્છતા હતા કે હું પોતાની રીતે બધું નક્કી કરું. એક દિવસ હું પડતી હતી ત્યારે તેમણે ધીમેથી પૂછ્યું, રંજના, એક સવાલ પૂછું? મારા મોઢેથી હા નીકળી ગઈ. તેમણે કહ્યું, જો કાલે હું તારા ઘરવાળાઓ પાસે જાઉં તો તું મારી સાથે ચાલીશ? હું પુસ્તકો બંધ કરીને તેમની તરફ જોઈ રહી. એ સવાલ નહોતો, એ ભરોસો હતો. મારા દિલમાં એક અજીબ ગરમાહટ ફેલાઈ ગઈ. મેં કહ્યું, હા, હું સાથે ચાલીશ, કારણ કે હવે મને કોઈ વસ્તુનો ડર નથી. તેમણે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, રંજના, મને લાગે છે હવે એ વખત આવી ગયો છે જ્યારે તું ફક્ત મારી જિંદગી નહીં, મારા નામનો પણ હિસ્સો બની જશે. એ વાત સાંભળીને મારું દિલ ધડકી ગયું, જાણે આખા ઓરડામાં ફક્ત એક જ ધબકાર ગુંજી રહ્યો હોય.
એ રાતે હું ઊંઘી ન શકી. હું ફક્ત વિચારતી રહી કે કેવી રીતે એક માણસ આપણા તૂટવાનું કારણ બની શકે છે અને એ જ રીતે બીજો કોઈ આપણા જોડાવાનું કારણ બની જાય છે. જિંદગી દરેક પળે પલટાય છે. ફક્ત હિંમત ન છોડવી જોઈએ. બીજી સવારે તેમણે કહ્યું, તૈયાર થઈ જા, આજે આપણે તારા ઘરે જઈએ છીએ. મારું દિલ એટલું જોરથી ધડકી રહ્યું હતું કે લાગતું હતું કે આ ફક્ત મારો નિર્ણય નથી, મારી આખી જિંદગીની કસોટી છે. ઘર પહોંચ્યા તો મમ્મીએ પહેલા તેમની તરફ જોયું, પછી મારી તરફ, જાણે સમજવાની કોશિશ કરતા હોય કે શું થવાનું છે. મેં તેમની આંખોમાં સીધું જોઈને કહ્યું, મમ્મી, આ એ જ માણસ છે જેમણે મારી તૂટેલી હાલતમાં પણ મને સહારો આપ્યો, મારી દરેક કમજોરીને અપનાવી, અને આજે તે મારી પાસે મારી જિંદગી માંગવા આવ્યા છે. મમ્મીની આંખો ભીની થઈ ગઈ. પપ્પાએ તેમને બેસવા કહ્યું. તેમણે ખૂબ સાદગીથી કહ્યું, અંકલ, હું રંજનાને ફક્ત ઘરમાં નહીં, પોતાના દિલમાં રાખવા માંગુ છું. અને મને પૂરો ભરોસો છે કે હું એને દરેક એ ખુશી આપીશ જેની એ હકદાર છે. તેમના શબ્દોમાં એટલી સચ્ચાઈ હતી કે ઓરડાની હવા પણ થંભી ગઈ. પપ્પાએ ફક્ત એટલું જ કહ્યું, જો મારી દીકરી માને છે કે તમે તેના માટે સાચા છો, તો મને કોઈ વાંધો નથી. એક ક્ષણે લાગ્યું કે મારા ખભા પરથી વર્ષોનો બોજ ઉતરી ગયો. હું રડવા નહોતી માંગતી, પણ આંસુ પોતે વહેવા લાગ્યા. તેમણે મારી તરફ જોયું, જાણે દુનિયાની સૌથી કિંમતી વસ્તુ તરફ જોઈ રહ્યા હોય. એ દિવસે પહેલીવાર મારી જિંદગીની કહાણી મને પોતાની જ લાગી. તે પછી લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. મારું ઘર પ્રકાશમાં ડૂબેલું હતું અને લાગતું હતું કે દરેક વસ્તુ મારી સાથે નવી શરૂઆતનો જશ્ન મનાવી રહી છે. શાદીના દિવસે મારું દિલ અજીબ રીતે શાંત હતું, જાણે લાંબા સફર પછી આખરે પોતાના પડાવ પર પહોંચી ગઈ હો. હું લાલ લહેંગામાં બેઠી હતી, મહેંદીથી સજેલી હથેળીઓ હળવી કામતી હતી. ત્યાં સખીઓએ કહ્યું, દુલ્હો આવી ગયો. જેવી હું ધીમેથી બહાર જોઈ તો તે ઘોડી પર નહોતા, સાદા રીતે ચાલતા આવી રહ્યા હતા. કારણ કે તેમણે કહ્યું હતું, મને ધૂમધામ પસંદ નથી. હું ઈચ્છું છું કે રંજના મારી તરફ આવતી વખતે શાંતિ મહેસૂસ કરે. સાફ સુથરા કુર્તામાં હતા અને તેમની આંખો ફક્ત મને જ શોધી રહી હતી. બારાતના ધમાલમાં પણ તેમનો ચહેરો શાંત હતો, જાણે તેમના માટે લગ્ન ભીડના નહીં, બે દિલોના હોય. મંડપમાં તે મારી તરફ જોઈ રહ્યા હતા અને હું તેમની તરફ. બંનેની આંખોમાં એ જ અજીબ સુકૂન, એ જ અપનાપન અને એ જ ભરોસો હતો. પંડિતજી મંત્રો પઢી રહ્યા હતા અને મારું દિલ દરેક ફેરા સાથે હળવું થતું જતું હતું, જાણે દરેક પગલે પોતાનો દુઃખ પાછળ છોડતી જતી હતી. જ્યારે તેમણે મારી માંગમાં સિંદૂર ભર્યું તો મારી સાંસો થંભી ગઈ. એક પળ માટે લાગ્યું કે મારી આખી જિંદગી એ લાલ રંગમાં સમાઈ ગઈ છે. તેમની આંગળીઓ પણ હળવી કાંપી, જાણે તે પણ એ પળને એટલી જ ઊંડાઈથી મહેસૂસ કરી રહ્યા હોય. પછી તેમણે મારા કાન પાસે ઝૂકીને ખૂબ ધીમેથી કહ્યું, આજે તારી જિંદગીની દરેક તકલીફ અહીં જ ખતમ થઈ ગઈ. રંજના, હવે પછી ફક્ત ખુશીઓ જ હશે. વિદાયનો સમય આવ્યો ત્યારે હું રડી, કારણ કે દરેક છોકરી રડે છે. પણ આજે મારી આંખોમાંથી ડર નહોતો વહેતો, એક અજીબ રાહત વહી રહી હતી. હું પોતાના ઘરથી નહીં, પોતાના ભૂતકાળથી વિદા લઈ રહી હતી. તેમણે હાથ પકડીને કહ્યું, રંજના, હવે તું જ્યાં જઈશ ત્યાં તને કોઈ ચોટ નહીં પહોંચે. તેમનું ઘર ખૂબ મોટું નહોતું, પણ તેમાં મારા માટે જગ્યા ખૂબ મોટી હતી. તેમની મમ્મીએ મને છાતી સાથે ચોંટાડી લીધી અને બોલ્યા, બેટી, તે અમારા ઘરમાં રોશની લઈને આવી છે. હું ચૂપચાપ તેમની સાંસોમાં એ અપનાપણ મહેસૂસ કરી રહી હતી, જેની ઉણપ મને વર્ષોથી ખલી રહી હતી. પહેલી રાતે અમે કોઈ બિનજરૂરી વાતો ન કરી, કોઈ બનાવટ ન કરી. ફક્ત તે મારી પાસે બેસીને બોલ્યા, રંજના, મને ખબર નથી હું કેટલો સારો પતિ બનીશ, પણ એક વાતનું વચન આપું છું કે તું ક્યારેય એકલી નહીં રહે, ક્યારેય ડરીને નહીં સૂઈશ, ક્યારેય પોતાને ઓછી નહીં સમજીશ. જ્યારે થાકી જઈશ તો મારો હાથ પકડી લેજે, હું હંમેશા સાથે ઊભો રહીશ. મેં તેમનો હાથ પકડ્યો અને પહેલીવાર બીના ડરે તેમના ખભે માથું ટેકવી દીધું. લાગ્યું જાણે હું જિંદગીભર આ જ પળ શોધતી હતી અને આજે એ મળી ગઈ. સમય વીતતો ગયો, હું પડતી રહી અને તેમણે દરેક પગલે મારો સાથ આપ્યો. પરીક્ષામાં પાસ થઈ ત્યારે તેમણે મને એવી નજરે જોયું જાણે મેં દુનિયાની સૌથી મોટી જીત મેળવી લીધી હોય. તે કહે છે, રંજના, તેથી પોતાને જીતી લીધી, અને એ જ સૌથી મોટી વાત છે. આજે જ્યારે હું દરેક સવારે તેમની બાજુમાંથી ઉઠું છું ત્યારે ઉપરવાળાનો શુકર કરું છું કે તેમણે મને એ જગ્યાએથી ઉઠાવીને એ જગ્યાએ લાવી ઊભી કરી જ્યાં ઇજ્જત પણ છે, પ્રેમ પણ છે અને સુકૂન પણ છે. ક્યારેક હું આઈનામાં પોતાને જોઉં છું તો મને પોતાની જૂની ઝૂકેલી આંખો યાદ આવે છે, જેમાં ફક્ત દુઃખ હતું, અને હવે એ જ આંખો ચમકે છે, કારણ કે તેમને કોઈ એવું મળી ગયું જેમણે તોડીને નહીં, છોડીને પ્રેમ કરવાનું શીખ્યું. જિંદગી હંમેશા એ જ વળાંક પર સૌથી સુંદર બને છે જ્યાં આપણને લાગે છે કે હવે કંઈ બચ્યું જ નથી. ઉપરવાળો ક્યારેય મોડું નથી કરતો, ફક્ત એટલું જ કરે છે કે જ્યારે ખુશીઓ આવે ત્યારે આપણને તેને સંભાળી શકીએ.
એટલા મજબૂત બની જઈએ. દુઃખ આપણને પાડવા માટે નહીં, સાચા માણસ સુધી પહોંચાડવા માટે આવે છે. મને જ્યારે સાચો માણસ મળી જાય ને, તો આખી દુનિયાની નાની લાગવા લાગે છે. બસ બે દિલ જ પૂરી દુનિયા બની જાય છે. દોસ્તો, આશા છે કે તમને અમારી કહાની પસંદ આવી હશે. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા, નોટિફિકેશન બેલ જરૂર દબાવજો, જેથી આવનારી દરેક વાર્તા સૌથી પહેલાં તમને મળે. આભાર. અને હંમેશા યાદ રાખજો, જિંદગી ક્યારેય ખતમ નથી થતી, ફક્ત નવી શરૂઆત થાય છે. આભાર.